છોટાઉદેપુરમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂત સદ્ધર બન્યો. ખોસ ગામના ખેડૂત સિદ્ધાર્થભાઈ પટેલે બાગાયતી ખેતી શરૂ કરી બમણી કમાણી કરી. પહેલા મકાઈ અને બાજરીની ખેતીમાં આવક મળતી ન હતી. છેલ્લા 1.5 વર્ષથી ખેડૂત દ્વારા 1 એકર જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરી આવકમાં કર્યો વધારો. ખેડૂત દ્વારા અન્ય ખેડૂતને પણ બાગાયતી ખેતી કરે તે માટે સલાહ આપી. બાગાયતની ખેતી કરી સરકાર દ્વારા આપવામાં આવતી સહાય મેળવી ખેડૂતે ખેતી કરી. ફાયદામાં એવું છે કે બીજી ખેતીમાં આપણે જે મકાઈ કરતા હતા, બાજરી કરતા હતા, એમાં મજૂરી અમારે વધારે લાગતી હતી. જ્યારે આ ખેતીમાં મજૂરી ઓછી છે, પ્લસ આપણે પાણીની સગવડ આવે, ધીમે ધીમે બધા પાણીના લેવલ્સ નીચે જતા જાય છે, એટલે પાણી આમાં ઓછું જોઈએ છે આ વેરાયટીમાં. એટલે આપણે મેન એ જ છે કે મજૂરી ઓછી જાય છે અને પાણીની સમસ્યાના કારણે આપણે આ ખેતી કરી છે. પ્લસ અત્યારે રિટેલમાં આનો ભાવ સારો મળી રહે છે, એટલે આ એમ પ્રોફિટેબલ ખેતી છે બીજી ખેતી કરતાં. તમને આ કરવાનું તમને કોણે બતાવ્યું? અમારા સગા સંબંધી એક જણા કર્યું હતું અને અત્યારે એમનો ફ્રૂટિંગ ચાલુ જ છે. એટલે એમને આપણે 2-3 વાર અમે બીજા ખેડૂતોના ફાર્મ વિઝિટ કર્યા અને એમને પણ આપણે સલાહ સૂચન પર આપણે ટ્રાયલ કર્યો છે. આની અંદર સરકાર તરફથી કોઈ રાહત? હા, સરકાર બાગાયત વિભાગ તરફથી આપણને આમાં સબસિડી મળેલ છે. તમે બીજા ખેડૂત માટે શું કહેશો? બીજા ખેડૂતોને એટલું જ કહીશ કે જેને પાણીની સગવડ ઓછી હોય, પ્લસ ભૂંડોનો ત્રાસ પણ અત્યારે વધી ગયો છે અને થોડા ઘણા જો પૈસાની સગવડતા હોય તો આ લાભદાયી છે બીજી ખેતી કરતાં. આ ડ્રેગન ફ્રૂટ શું ભાવે વેચાય છે માર્કેટમાં? અત્યારે રેડ વેરાયટી છે, આપણે રિટેલમાં 200 રૂપિયામાં આપણે વેચીએ છીએ અને જે યલો વેરાયટી છે એ એવરેજ 250 થી 300 રૂપિયામાં વેચાય છે. રોજના કેટલા કિલોની આવક થતી હશે? એવરેજ મારે રોજ 100 થી 150 કિલો રિટેલમાં વેચાઈ જાય છે. શું નામ તમારું? સિદ્ધાર્થ પટેલ.